સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. જીવન એક અનોખી યાત્રા છે. ક્યારેક તેમાં આનંદની પળો હોય છે, તો ક્યારેક તેમાં દુઃખના ઘેરા વાદળો છવાઈ જાય છે. આપણા સૌના મનમાં ઘણીવાર એક પ્રશ્ન ઊભો થાય છે: દુઃખ અને સુખ દેનાર કોણ છે? શું એ ભગવાન આપે છે? શું એ આપણું કર્મ આપે છે કે પછી પરિસ્થિતિઓ? તો ચાલો આજે આપણે ખૂબ સરસ રીતે સમજીએ. સુખ આપણને પ્રેરણા આપે છે, જીવન જીવવાનો ઉત્સાહ આપે છે. પણ માત્ર સુખમાં અટકી જવું એ મોટી ભૂલ છે, જે આપણને આળસુ અને નિર્ભર બનાવી શકે છે. જીવનમાં દુઃખ શા માટે આવે છે? કારણ કે એ આપણને સંઘર્ષ શીખવે છે, સહનશક્તિ આપે છે અને આપણને વધુ મજબૂત બનાવે છે. દુઃખ વિના સુખનો સાચો આનંદ સમજાતો નથી. જીવનમાં જો સાચું કહું તો સુખ અને દુઃખ બંને જીવનનું શિક્ષણ છે. દુઃખ આપણને સંઘર્ષ શીખવે છે અને સુખ આપણને કૃતજ્ઞતા શીખવે છે. જો આપણે માનીએ કે કર્મ જ દુઃખ સુખનું મૂળ છે, તો આપણે સારા કર્મ કરવા જોઈએ. જો આપણે માનીએ કે ઈશ્વર જ દુઃખ અને સુખ દેનાર છે, તો આપણે દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું જોઈએ. જીવનનો સાચો માર્ગ એ છે કે દુઃખ આવે ત્યારે પણ મનને ન તોડવું અને સુખ આવે ત્યારે પણ અહંકાર ન કરવો. એટલે જ ભગવાન જીવનને બંનેને સંયોજન બનાવે છે. સુખ દુઃખ જીવનની બે પાંખ છે. એ પાંખ વિના વિમાન ઉડી શકે જ નહીં. તેવી જ રીતે એક વિના બીજું જીવન પૂરેપૂરું નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, ભગવાન એ ફક્ત પરિણામના દાતા છે. પરિણામ તો આપણા કર્મના આધારે જ મળે છે. એક સુંદર ઉદાહરણ તરીકે સમજીએ. એક રાજા ન્યાય કરે છે. ગુનેગારને સજા મળે છે, સારા માણસને ઇનામ મળે છે. શું એ રાજા પોતે દુઃખ સુખ આપે છે? નહીં, એ તો ફક્ત ને ફક્ત ન્યાય આપે છે. એ જ રીતે ભગવાન પણ આપણા કર્મ પ્રમાણે સુખ દુઃખનું પરિણામ આપે છે. એટલે જ જીવનમાં મારી વાત ખાસ યાદ રાખજો. દુઃખ અને સુખ બંને સમાન રીતે સ્વીકારો. દુઃખમાં ભગવાનને દોષ ન આપો, પણ જીવનનો પાઠ સમજો. સુખમાં પણ અહંકાર ન કરો અને કૃપા માનો. જીવન સાચી શાંતિ ત્યારે મળે જ્યારે આપણે સમજી જઈએ કે દુઃખ સુખ કોઈ શત્રુ માત્ર નથી, તો બંને ભગવાનના દૂત છે. એક આપણને ઘડે છે અને બીજું આપણને ગમે છે. ફરીથી સર્વને જય શ્રી સ્વામિનારાયણ.